જ્યારે મેં મારું બિઝનેસ શરૂ કર્યું ત્યારે ના મારી પાસે પૈસા હતા, ના મારું ઓફિસ હતું એન્ડ ના મારી પાસે ઇન્વેસ્ટમેન્ટ હતું. મારી પાસે જે હતું તે મારો 22 વર્ષનો એક્સપિરિયન્સ હતો, અનુભવ હતો. 22 વર્ષમાં મેં જે નોકરી કરતાં જે મારો અનુભવ લીધો, જે મેં નોલેજ ગેઇન કરી, એ જ મારી એક્સપર્ટીઝ હતી. પહેલાં બી મેં કીધેલું હતું કે બિઝનેસ એ જ કરાય જેમાં તમારો ફૂલ કંટ્રોલ હોય છે, જેમાં તમારી મરજીથી તમે એક્શન લઈ શકો. 22 વર્ષનું મારું એક્સપિરિયન્સ જ મારું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ હતું. પહેલાં ઓર્ડર મળ્યો, એટલા મુશ્કેલથી મળ્યો પહેલો ઓર્ડર. જે મને યાદ છે કે જે મારો પહેલો ઓર્ડર હતો એ મને $20,000 મળેલું હતું. લગભગ 18 લાખ રૂપીઝનો ઓર્ડર હતો. બટ એમાં એક સારું હતું કે મને 40% એડવાન્સ હતું. એ 40% એડવાન્સ એટલે મારી પાસે કંઈ 7,20,000 મારી પાસે એડવાન્સ હતું. બટ બીજા પૈસા ક્યાંથી લઉં, એ તો મારી વધારે મુશ્કેલ હતી. પછી આ બધા એક્સપિરિયન્સથી જ આવે છે કે મેં એ જ કસ્ટમરથી મેં બીજો ઓર્ડર લીધો જેમાં મને 40% એડવાન્સ બી હતો. એ 40%નો એડવાન્સની વેલ્યુ હતી 10 લાખ રૂપિયા. એટલે મારી પાસે 17,20,000 તો આવી ગયા 18 લાખમાં. તો બીજા ઓર્ડર લઈને હું પહેલા ઓર્ડરનું સપ્લાય કર્યું. એવી રીતનો અનુભવ આવતો જ હતો. ને આ બધું ધંધો જે છે તે કેશ ફ્લોનો ધંધો છે. તમે પણ અગર એક્સપોર્ટ બિઝનેસ કરવા માંગતો છો ને તમારી પાસે કંઈ પ્રોડક્ટ છે તો મને કમેન્ટમાં તમારી પ્રોડક્ટ લખો. મેં તમને ડિટેલ એનાલિસિસ કરીને કયા કન્ટ્રીમાં એની ડિમાન્ડ છે ને ડિટેલ એનાલિસિસ કરીને હું તમને બતાવીશ.